પરંતુ સૂર્ય એ કહે છે કે બીજો કેમ મંગલ કહેતો એમ મચ ગુરુવારા નથી બામણ કીધો રામકૃષ્ણ બધાને નિષ્કાળકી પણ મૂળ માલિક એક જ જેમ રવિ સોમ મંગળ થઈ રહ્યા એ જ રીતે પરમાત્મા કહે છે વંશ કેવો કે ચંદ્ર ને સૂરજ એકમ તે પૂનમ ને પૂનમ તેમાં રવિ તે શનિ બીજો વાત એ કે ગેરહાજર ન હોય આ સૂર્યનારાયણ કીધી રજા પડે કદાચ વરસાદમાં દેખાય નહીં વાદળા કે વાવાઝોડું આવે ને તો સૂરજ ના દેખાય એનાથી સૂરજ નથી એમાં એ વાદળા પાયતા તો કોણ દેખાશે વાવાઝોડું ગમે ત્યારે નીચે ઉતરી જાય તો પાછો શું હતો પણ નથી એમ કેમ કેવો નાના કે આ સૂરજ ઉગ્યો નથી વાદળા ઢાંકી દીધા નથી કેમ ધૂળ ઉડી ડમરી ઉડી એટલે સૂરજ દેખાય ગયો એટલે સૂરજ ધૂળ ઉડી છે તેથી આટલી કે તો પરમાત્માને કહેવાય કે પરમાત્મા કાયમ એક દી પણ ગેરહાજર નથી અર્જુને માથે ભગવાન ધર્મરાજા બધા માથે હાલી ગયા મળે છેલ્લી બાકી કૃષ્ણ માથે મળ્યા તો કે હવે તમે જશો તો નહીં ને હવે આપણે બધા સરહદમાં ભેગા રહી તો કે એ ક્રમ નથી તમને દર્શન કરવા દેવા આવ્યો માથે નીચે એક જ જવું દુર્વેશી બ્રહ્મા મને બે વેશે એક તમને દઉં દો અને નીચે મૃત્યુ લોકોમાં મારું લખી છે વળી જો પૃથ્વીમાં વિષ્ણુ પગ ન દે તો રસાધાર જીતી જાય એક ફળ જો વિષ્ણુ ભગવાન ના હોય શૂન્ય પર તો રસાધાર થઈ જાય જેમ તગારામાં માટીનો ટેપો મૂકો તે કેમ ગળી જાય એટલી આમાં વિષ્ણુ જળ અને કળશ અહીંયા કને એક એક વસ્તુ પર આપણે સમજ આપીએ રાજ્યસભા એવી દેવ સભા રાષ્ટ્રપતિ બધા ભારતમાં મોટા એના પછી પ્રાઇમ મિનિસ્ટર બે મોટા બીજા નંબરમાં અને ત્રીજા નંબરમાં ચીફ મિનિસ્ટર હોય અને એનાથી મોટો રાજપાલ હોય આ ચાર હોય રાષ્ટ્રપતિ પ્રાઇમ મિનિસ્ટર રાજપાલ અને ચીફ મિનિસ્ટર મુખ્યમંત્રી કહેવાય અને વડાપ્રધાન કહેવાય પ્રાઇમ મિનિસ્ટર કહેવાય અને ચીફ મિનિસ્ટર કહેવાય રાષ્ટ્રપતિ કહેવાય અને આ રાજપાલ કહેવાય એમ વિષ્ણુ જળ અને કળશ રાષ્ટ્રપતિ કળશ છે વિષ્ણુ ભગવાન છે પ્રાઇમ મિનિસ્ટર હે અક્ષત છે એ રાજપાલે અને જે માથે ફૂલ મૂકવામાં આવે એ અમારા ગુજરાત પરંપરા રૂપાણી સાહેબ ફૂલ ચુકરા મૂકવામાં આવે ફૂલ પૂજન કરી રે ના આવડો મોટો મંત્ર લાંબો હે સ્વામી પાસે તમે સ્વામી કુરમ તમે સ્વામી મેરા તમે સ્વામી નરસિંહ તમે સ્વામી વામન તમે સ્વામી પરશુરામ તમે સ્વામી રામ તમે સ્વામી કૃષ્ણ તમે સ્વામી બુદ્ધા તમે હે નિષ્કલંકી નામ સ્વામી તમે તમારા નામ પર લઈ જાઓ તમારા કામ અને કર્તવ્ય પર કાર્ય મને તો ગુણા જ્યાં પ્રદીપને પરત કરે તમે નૂરના રૂપે આવીને ફૂલમાં તમારો આવો હરતા પડતા આજની તારીખનો વહીવટદાર એને ફૂલના રૂપિયા લાગે આજે આનંદીબેન ના કરી શકે કેશુભાઈ ના કરી શકે શંકરજી વાઘેલા ના કરી શકે અને અહીંયા મનમોહનસિંહે ના કરી શકે જે ચાલુ હોય માટે કેવું પડે જે નરજામુદીમાં હાજર બેઠા હોય તપે કરીને અમારા ગુના માફ નામ ના લેવું પડે ત્યાં માને લઈને ભાઈ ગુરુ દીક્ષા લેવી બાવળ ક્રિયા કરી જે નરજામુદીમાં હાજર બેઠા હોય તપે કરી અમારા ગુના માફ કરો જાંબુ દીપમાં છોડી માયા સીધા માર્ગ સત્ય જોયા એસા કાણા ના દૂજા કોઈ વેદ અને શાસ્ત્રમાં લીધો જોઈ અબજો દીપકી કોઈ વિસરાય સત્ય જીવને સત્ય જોઈ મૂર્ખ બાકી કરમ શું કોઈ અમે તો અમર ही दुनिया भरी थे प्रलय होते अर्जुन कहते प्रभु तो કે મેં દુનિયા બનાવી હું સર્જકનો સર્જક છું હું કરતા છું હું હરતા છું અને કાળનો કાળ હું છું તો કે તમે હું કાયમ છું તો કાયમ તમે જો આ શરીર રહેશે મોટું પીછું વાસળી રહેશે કે ના
ઈની રે હું રે વંશાદી પાત્ર પૂજામાં મહ હે અર્જુન, હું માં ગાયત્રી દે આવીશ, હું સૂર્ય મંત્ર દે આવીશ. માટે કેવું પડે, સૂર્ય મંત્રનો જાપ કરતા કરતા ભલે આવ્યા અવતર્યા દેવ પુરારી, ભલે અવતર્યા કેમ ને રામની માતા તો કૌશલ્યા, પિતા તો દશરથ, ઓર તો વેદવ્યાસ, સર તો અયોધ્યા, લડવાની બકુ લેવાની જગ્યા તો કે લંકાપુરી, ભક્ત તો પ્રહલાદ, હરિચંદ્ર. જગ્યાઓ બતાવી, માવ બતાવી, બાપ બતાવ્યા, પરિવાર બતાવ્યો કે આ ક્યાં, તો સૂર્યવંતમાં કૃષ્ણ ચંદ્રવંતમાં જન્યા, યદુકુળમાં જન્યા, બોલ્યા રઘુકુળની રીતે આ પરમાત્માની લીલા, અનંત લીલા વર્તી લીધી. ઇન્દ્ર ચેતીને આ ચતુર્મૂર્તિ તમે કીધી, હા 4 મૂર્તિને તમે સ્થાપના કરી, અમે નથી કરી. 4 મૂર્તિના મા વગરના દીકરા, મા વગરની શક્તિ તમે પેદા કરી. અમારામાં તાકાત છે એમને પાઠ ન મંડાય. ઓમકાર તે આપો આ શક્તિ રૂપી જવાયો જાપ, શક્તિ વેદું તમારા એટલે શક્તિ અત્યારે નારાયણ ભગવાન દરિયામાં 7મા શેત સમુદ્રમાં આરામ કરે છે. એટલે શક્તિ અને ઉપર કળા 5 દેવતા સબરે કરે. 4 શક્તિઓ મારા શરીરમાંથી ઉત્પન્ન કરી. હું મારો साहब सबका बाप है, साहब किसी का बेटा नहीं है. नारायण कहते बेटा थઈને અવતરે તો સાહેબ ને દંડ અલગ નિર્જે નિરાકાર. અહીંયા કને નારાયણ કહે છે નાભીએ બ્રહ્મા, અહીંયા વિષ્ણુ, મસ્તકે મહાદેવ, જાંગમાં ઈચ્છા કરી, અંગ થકી અજ્ઞા ઉપડી, ઉપની શક્તિને માયા પરોવી, માયામાં ધર્યા સંતોષ, ત્યારે નીપડ્યા 14 લોક, આદે સર્જ્યા 3 લોક. નહીં વાંચા ને નહીં ત્યાં આવડી નહોતી. વાંચા ક્યાંથી આવે? સાધની શબ્દની કાંઈ નહોતું. ત્યારે મારો ગુંજવતા, મારો અવાજ આવ્યો અંદરથી, બેઠો તો ત્યારે એક જુગું બેઠો, ત્યારે મને અવાજ આવ્યો. એ અવાજનું નામ ઓમકાર. પેલા સતત ઓમકાર હતું. તેજ રે તેજ એટલે નારાયણ, ધંધુકર ધંધારું અંદોરે કારમાં કરીને અમે એની સેવા કરી રહ્યા રે જોગે પણ અમને તે ગોર ઘરની આશા. અહીંયા અમને કરણ કલમમાં અમને જાણતા હતા આપણા સદગુરુ કહે રહ્યા. કેમ કે નાભીમાંથી નીકળેલા બ્રહ્મા, આજ બ્રહ્મા બાકી કે તમે શેઠીના ધણી, કેટલી તર શેઠી કેવડી કેટલી પ્રમાણ તમારી શેઠી. તમારું ખેતર કેવું? આપણું ખેતર 25-50 વીઘાનું હોય, કોઈ સાઈડ ચાલતી હોય. આ બધી સાઈડો બધી જમીનનો માલિક કોણે? તમે શેઠીના ધણી, તમે છો શેઠીના સર્જન. હા, તમે ધણી છો. મૂળ માલિક છે 21 બ્રહ્માંડનો ધણી. એમાં 5 ભાગમાં વહેંચાણું અને 5 ભાગમાં જે વહેંચાણું એ આપણે મફત આપી. પવન, પાણી, અગ્નિ, વાયુ. પવન એટલે વાયુ, અગ્નિ, જળ અને માટી અને આકાશ. આ શરીરમાં 5 ભાગમાં 4 ભાગને ઓળખવાના. આકાશના ભાગને કોઈ ઓળખ્યો? એક માટીનો ભાગ એ તો આપણે રામ બોલો ભાઈ રામ ખબર હે. પાણીનો ભાગ 70% લોહીમાં એ ખબર હે. જમીએ જઠરાગ્નિ મોમાં ભલે ગમે ગરમ પાણી નાખને મોમાં પાછી કાઢો એટલે એમ ગરમ થઈ ગયું. એટલી અગ્નિ હોય. અને શ્વાસ આવે ને પવન 4 ભાગને બતાવો તો આકાશ તત્વ ક્યારે મને બતાવો. આકાશ તત્વ નારાયણ. કોણે? આ નારાયણ છે. એટલા માટે કહે છે
ઘટે બોલી રહ્યો જાય જોઈ લેજો જાણ તે તકી અલ્પોથી ઘટે બોલી રહ્યો જ્ઞાની ને પણ રાજુ અજ્ઞાની અલ્પો ગણે ચિત્ર વિચિત્ર ના સમજે સબ એ નૂરતા નારાયણ ઘટો બોલી આકાશનો ભાગ હવે આકાશ આપણા માથે જોઈ આકાશ દેખાય હવે આ પૃથ્વી છે એના કરતા 13 ગણો સૂર્ય મોટો કેટલો અને આ પૃથ્વી કરતા મંગળનો તારો 10 ગણો મોટો હોય ગુરુનો તારો મોટો હોય શુક્રનો તારો મોટો હોય પૃથ્વી બધા કરતા નનકડી પણ બધા સમાન સમાઈ ગયા આકાશમાં સમાન કોઈ એમ કે આ સૂરજ કેવડો દેખાય રહ્યો એને કેને સમાઈ લીધો આકાશની તાકાત કેવડી છે એને વિશ્વ સ્વરૂપ કહેવાય એને વૈરાટ સ્વરૂપ કહેવાય એમાં બધા સમાઈ ગયા એ અર્જુન દેવોની ભક્તિ કરો તો 33 કરોડ દેવ મારા ભૂતોની ભક્તિ કરો તો 3.5 કરોડ ભૂત 52 વીર અને ભૈરવ આ બધા મારા છે અને પિતૃની ભક્તિ કરો પિતૃ લોકમાં રવિમંડળમાં પિતૃ મળે ભૂતોની ભક્તિ ભૂત મળે દેવોની ભક્તિ કરો દેવ મળે મારું સરળ બધા ઊંચા ઊંચી ભક્તિ પરમાત્માને સમજવાની આપણે કોઈના દેવની તેને હલકો નથી કરવો પણ 33 કરોડ એકલા ના માનવા અને 33 કરોડમાં રોજ 10 દેવને પગે રાખવા જતું ને તો આખી જિંદગીમાં હોવામાં 33 કરોડે પહોંચાશે એના કરતા વિશ્વ દર્શન કરવા ઓમકારમાં આપો બધા આવી ગયા એટલે કીધું પહેલો શબ્દ ઓમકાર જેવી રીતે આ સૂર્યના પ્રકાશમાં 14 લોકમાં દિવસ ને રાત 14 લોકમાં દી ને રાત એટલે 14 બ્રહ્માંડ કેટલા અને બ્રહ્માંડ કેટલા 21 7 બ્રહ્માંડમાં સૂર્ય જઈ શકે ખરો 7 બ્રહ્માંડમાં સૂર્ય ન જાય કેમ ન જાય કે ત્યાં સૂર્ય કરતા 1000 ગણી તપ વાળો સૂર્ય કરતા 1000 ગણી પ્રકાશ વાળો એ પરમાત્મા આ નારાયણ ભગવાન છે ત્યાં સૂર્યનું ભીમ કામ કરે અને આટલો દીવો આપણે લખે 200 વોલ્ટની મંજૂરી લાઈટ લગાડો તો એરોજન લગાવો તો આ લાઈટ કામ આવે એટલો પ્રકાશ એટલા માટે કીધું કે ઊંડાયા પરમ ઊંડા અંધારેથી પરમ તેજ આ તેજને કાયમ ગણાય હોય 12 કલાકથી વધારે સૂર્યનો આપણે લાભ મળે રાત પડી જાય એટલે 14 લોકમાં દિવસ ને રાત હવે દી પડે વળી રાત થાય વળી દી રાત એટલે આપણી ઉંમરમાં અડધું સૂર્ય જોવાને અડધું અંધારું લાગે પણ એમ કરતા કરતે એક દી આ શરીરમાંથી શ્વાસ નીકળી ગયા પછી અંધારું કેવું થયું કાંઈ નહીં શું થઈ જાય એ દીએ પછી આ શરીરમાંથી પ્રાણ નીકળી ગયો એના પછી આ સૂરજ કે ચંદ્ર જોઈએ કાંઈ તઈ ક્યાં જેવું કાયાનું અહીંયાથી ઉપાડી લેશો
છેલ્લા શ્વાસમાં માયા થઈ જશે તો આવા કમલનો ફરી આવતો માયાનો બંધ પહેરાતું અહીંયાથી છૂટા પડ્યા પછી ત્યાં શું ભલે થાય તઈ આપણા સંતરો આપણે કહે છે કે મુનિવર મનને વંશ કરી મારો જો મુનિવર મનને વંશ નહીં કરે તો અહીંયા વંશ નહીં કર્યો તો પકડી જશે જમ પકડી ગયા પછી ઓલી ભૂખીમાં બેવા દે આસમાને જાઓ
ભક્તિમાં પ્રેમ પહેલો ખપે. પહેલામાં પહેલા દુનિયામાં સર્જન જોવાય રીત હીર થકી નીર નીર થકી ગીર ગીર થકી ભીન ભીન થકી લીન અને ઈંડ થકી પછી આવે ભીન. આ શરીર કેટલું ચીકું આપણે શરીર બની ગયું. પણ પ્રેમ ભક્તિ જેના ના આવે, પ્રેમથી આ બધું થાય રહ્યું. આ પ્રેમનું સર્જન જગતમાં છે. એટલા માટે પ્રેમ બધે રાખ્યો છે. પ્રેમ આપણે બધા કહે છે માય જુઓ અંદર જુઓ ઊંડા ઉતરીને જુઓ ગંગા જમુના ને સરસ્વતી જોઈ લો ને આપમાં. બારે ગંગાએ મય ગંગાએ આ ગતે ગંગાએ 5 જાતની ગંગાઓ હે. प्रेम की गंगा बहती फरे. प्रेम अड्डी थे अक्षर प्रेम का पढ़ी गया पंडित થઈ ગયા. પ્રેમ છે એ ગંગાનું સ્વરૂપ. આ શરીરમાં પ્રેમ આવે એટલે ગંગા આવી ગઈ, ભક્તિ આવે એટલે જમનાજી આવી ગયા. અને હવના અલગ અલગ વિચારને સરસ્વતી ગુપ્તાએ ગુરુ ને શિષ્ય વચ્ચે ઘણી વખત ગુપ્તતા ના ખોલી શક્યા. બેમાંથી એક છૂટો થઈ ગયો. કાં ગુરુ વેલા ગયા, કાં શિષ્ય વેલો જતો રહ્યો. પણ કાંક એક વાત રહી ગઈ, બે વચ્ચે પડદો રહી ગયો. સ્ત્રી ને પુરુષ વચ્ચે રહી ગયા. નાની નાની વાતો, ઝીણી ઝીણી વાતો મનમાં ગુપ્ત રહી જાય એટલે સરસ્વતી ગુપ્તાએ જાહેરમાં નાવે સરસ્વતી કીધી. આપણા વિચાર આપણે જ્ઞાન કરી રહ્યા, માથે બેઠા કોઈ નીચે બેઠા, બધા હરખાઈ, પણ બધાના વિચાર અલગ અલગ. કેને કેવું લાગ્યું હશે ને એનું કોઈ કહેશે. એ સરસ્વતી ગુપ્તાએ એમાં ગુરુની ગંગા એ ગુપ્ત વેર્યો પ્રવાહ. ભાઈ ગુરુની ગત ગંગા કરીને નાઈએ જેનો ગુપ્ત વહે રે પ્રવાહ. તેમાં ભાઈ નિત જઈ ગદમાં જઈ સ્નાન કીજીએ કુળનો એના પાપ રે સારવે રે જાય. આ ગુપ્તતા છાની છુપી કરો ઉત્તમ કરણી એવા ગુણ ગંભીરે ભર્યા ઋષિયર પાળો સોય ક્રિયા. પણ પ્રથમ હૃદય ધોઈને નિર્મળ કરવું, બીજી ક્રિયા પછી નાઈને જમવું. પેલું હવારમાં શું ધોવાનું હોય? હૃદય બારે કાઢીને ડોલમાં નવરાવશું. ફિટ કરતે આવડશે, કાળ રીતે નાખ્યો પણ ફિટિંગ કરતે આવડશે, વળી ડાક્ટર કપશે. પેલું હૃદય પહેલી ક્રિયા હૃદય નિર્મળ કરવું, બીજી ક્રિયા નિત નાઈને જમવું. સત્ય ચાલવું રાતને દી, એમાં સાચું બોલવું નિશ. હૃદય ધોવા માટે આ 5 વાગ્યાનો ને દીવ ગયાનો સમય નથી બરાબર. સંતોએ ના પાડી, વેદે ના પાડી. સાંજે વેલા જે સુએ વહેલા ઉઠે વીર, વીર હનુમાન, વીર વિક્રમ, વીર વૈતાળ, 52 વીર હે. સાંજે વેલા જે સુએ વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ અને ધન વધે, સુખમાં રહે શરીર. આ 4 ફાયદા લેવા હોય તો 3:30 થી 4:30 વાગ્યાનો સમય લેવાનો હોય. તો કોઈ નિર્ધન નહીં રહે, કોઈ એકે શરીરમાં દુઃખ નહીં આવે, એકે ચીરો નહીં કરવો પડે, એકે ગોળી નહીં લેવી પડે, એકે દવા નહીં લેવી પડે. ઔષધિની દવા 3:30 થી 4:30 વાગે આપીએ. આપણે અધિકારી મળે, આ બધા બિલ્ડરો બેઠા. કોઈ ઓફિસમાં સીએની ઓફિસમાં જવું હોય, આપણા વકીલની ઓફિસમાં જવું હોય, કોઈ કલેક્ટરને મળવું હોય, કાયદા અને નીતિ નિયમ પ્રમાણે મિનિસ્ટરને મળવું હોય, તો બપોર પછી 4 વાગ્યાનો સમય આપ્યો. અથવા એમ કે તમે મને ઘરે મળવા આવજો 9 વાગે, મારે 11 વાગે ઓફિસે જવું હોય. એ ટાઈમ આપે એનાથી આપણે 5 મિનિટ વહેલા જઈએ કે મોડા પડીએ
એક ચાલુ દુનિયાનો સાહેબ એ આપણે ટાઈમ આપે ત્યારે જવાનું, અને દુનિયાનો બનાવનારો સાહેબ આપણે જે ટાઈમ આપે એ ટાઈમમાં ન જાવ તો પછી ગુનેગાર કોણ મોટા? ભાઈ ચોર કરીને સાહેબ બાંધશે અને દેવરાવશે ગાણનો રો માર. એટલે ચોરી કીજે હરિના નામની. ચોરી તો આ ટાઈમે ચોરીનો સમય પરમાત્માના માથે લેવું હોય એટલા માટે આપણા સંતોએ કીધું રાત્રે જારે જતી રાતે, રાત્રે જારે પાછલી ખટકડી. ખટકડી એટલે 6 ઘડી, 1 ઘડી 24 મિનિટની, 6 ઘડી એટલે સૂર્યનારાયણને 2.25 કલાક સૂર્ય ઉગવાને વાર હોય, અને ખાટલામાં 6 મિનિટ બેઠા થવાનું. કેટલા? 6 મિનિટ. હૃદય ધોવું હોય તો. તુલસીદાસે કીધું ઘડી નહીં, ઘડીનું ટાઈમ નહીં મળે, ઘડી નહીં, આધી ઘડી એટલે 12 મિનિટ, આધીની પુનિયાદ એટલે પા ઘડી. તુલસી સંગત સાધીએ જ્યાં લગી ઘટમાં પ્રાણ. આપણા સદગુરુ ઇમામ સાહેબ કીધું પાઘડી જતી કરો, પાઘડી વાંકી ના મૂકજો. હવે ધ્યાન કરજો, પાઘડી જતી ન કરતા એ ટાઈમે બેઠા થજો. 6 મિનિટ બેહીને ક્યાં જવું? કે વેદિયા વેદ વિચારજો, વૈષ્ણવ હતો કૃષ્ણ ભરજો, દાતાર હતો દાન કરતો, જોગિયા જોગ કરતો, સુરવીર તો સુરવીરતા બતાવજો, અને પ્રતિવ્રતા નારી હોય તો કંથન ભૂજીને કામ કરજો. આ સનાતન. પણ આપણે ક્યાં જવું? કન્યાકુમારી જવું હોય, કાશી જવું હોય, દ્વારકામાં જવું હોય, જ્યાં જેનું મન બંધાણું હોય ત્યાં ખાટલામાં બેઠે બેઠે એકવાર આ શરીરને છૂટું કરવાનું હોય. આ શરીર છોડીને એક દિવસ દુનિયામાં કાયમ આપણે છીએ. આ મૃત્યુલોક છે. જે કોઈ આવ્યા નરાયણ કોઈ, જે કોઈ આવ્યા નરાયા રે કોઈ, પાણી જે સાપર પોટારે હોય, પાણી રે જે સાપર પોટારે હોય, આ કાયા કાચી કાલે વહી જશે. જેમ નદીઓમાં વહી જશે નીર રે. આ સપના તરનો પેકણો ભાઈ, સપના તરનો છે આ પેખણો. તેવો છે સંસાર રે ભાઈ, એવો છે શરીર રે. આપણે ખાટલામાં ઉતાવો ને સ્વપ્ન બધાને આવેલા કે નથી આવતા? સ્વપ્ન બધાને આવેલા ને એકાદી વાર તો અહીંયા હશે. હોણું કંઈ આપે, શું કંઈ આપણે હોણું કહીને કોઈ સ્વપ્નું કે. સવારે બધી યાદ હોય પણ સ્વપ્નું સાચું હોય કે ખાટલો જ હોય? એવા 83 આપણે સ્વપ્ન જોયા, હજી ખાટલો છોડ્યો. એટલા માટે કીધું સવારે ટેમસર જાગ અને આ ખાટલો છોડી દે, અને શરીરે છોડી દે. 6 મિનિટ શરીર પડ્યું રહેશે અને તું બહાર નીકળી જા. બહાર નીકળી જા અને જોવાનું કે આ પડ્યું શરીર અને આ હું બેઠો. એકવાર તો ખાટલો છોડીને બહાર નીકળી જાઉં. પછી કન્યાકુમારી જવું હોય કે દ્વારકામાં જવું હોય કે જ્યાં હરિદ્વારમાં જવું હોય કે પીરાણામાં જવું હોય, જેને જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પછી પહોંચી જાઓ. ભાઈ મને શ્રદ્ધા છે હાજર બેગમાં. પહેલા ફૂલ આપણે કેને ચડાવીએ? સીધા અંદર જઈ રહ્યા કે પેલા કેને પગે લાગી રહ્યા? ફૂલ ચડાવીએ કે બીજું ચડાવીએ? ફૂલનો અર્થ શું હે? શરીર તમારું છે ફૂલડાનો બારો, કરણી
ઉઘરવાનો યારો. શરીરને જીને હાદર વેગને ફૂલ ચડાવો, નીચા નમી નમીને કરો પ્રણામ. સદગુરુએ કર્યા છે જાંબુ દીપમાં મુકામ. જો પૂરા પ્રેમે ધર્મને ધાવ તો તમે ઋષિવર અમરાપુરમાં જઈ અને અમર લીલા ભોગવજો અને અનંત કલ્પની આવરતા ભોગવજો. આ 100 વર્ષમાં શું આ નરક જેવી જિંદગી મારું ને તારું કરતા જન્મ ગોમાયો. હેરલા સરીકો આવો મન કો ગોમાયો. મારું જે કરે એની કરણીમાં ખોટ દિન દો ચાર કે કારણે પાપી. આ મારું બધું મારું, તારું છે ક્યાં? ખાલી હાથે આવ્યો તો મુઠ્ઠી બંધ હતી અને ઉઘાડા હાથે જવાનું. એવું ધન આપણે હંગરીએ કે કોઈ ના ગાલે હાથ. જન્મ ને મરણ ગંજેની મુવા પછી આવે સાથ. આ બધું આવશે, ગાડીઓ બંગલા સુખ સંપત્તિ, આ કેને આવીએ? અશોક ચક્ર જેવો ચક્ર, સિકંદર જેવો સિકંદર મકદુનિયામાં આવ્યો તો, પણ છેલ્લી બાકી કીધું મારો જનાજો નીકળે તો હાથ ખુલ્લા રાખજો, હું કાંઈ નથી લઈ જતો. ધર્મરાજાને એમ લાગ્યો કે આ મેં કુરુક્ષેત્રમાં ભૂલ કરીએ, મેં આ સ્વાર્થમાં રાજની લાલચમાં 18 અક્ષુણીને મેં કુરુક્ષેત્રમાં ઘાત કરાવી નાખીએ. એની આઘાતમાં ધર્મરાજાને 5 પાંડવ એ આ બધું 5 વર્ષના પરીક્ષિતને દઈને રવાના થઈ ગયા. થઈ ગયું ખોટું, ભૂલ થઈ ગઈ. આવું ચિંતામાં વ્યક્ત કરી અને આવતો કલિયુગની બીક લાગીએ. આ કલિયુગ આવે રહ્યો હામો, આપણાથી આવા રાજ હવે નથી કરવા. તો મને ભાઈ આજ કલિયુગ એજી પરન પાંડવ સરખા યુગમાં કોઈ નહીં. એને કીધા સૌના કામ રે. આ સદગુર વેદમ વ્યાસ ભેટિયા. એને ક્ષણમાં છોડ્યા રાજ રે. મુનિવરભાઈ પાંડવ જેવા કોઈ નહોતા. કીધા સર્વના કાજ રાજપાટ છોડ્યા આપણા સદગુરુ વેદમ વ્યાસના વચનમાં 1 મિનિટમાં કહી દીધું. ભાઈ 1 મિનિટમાં રાજને પાઠ છોડી દીધા. આપણે 4 દી ઘર છોડીને જવું હોય તો ચિંતા થાય, આ નથી રહી ગયું, આ નથી રહી ગયું, આ વાંય બગડશે, આ બગડશે. એને કાંઈ બગડ્યું? ધમધમેરી દુનિયા. 1 મિનિટમાં જો છોડી શકતા હોય તો હરિના નામે પાતક ઉતરે, હરિના નામે નાશ જ હોય. નામ સમાવણ્યો કોઈની તપથી વ્રત દાન ને જોગ. નામ સ્મરણ ભેગું આવશે ભાઈ, બીજું કાંઈ ના આવ્યો. છેલ્લી બાકી આ આવ્યો, પોટલી આ કામ આવી, પણ માયાના જાપ કર્યા છે તો હે જીવાલા અખંડ રોજી રે હરિનાથમાં. એ વાલો મારો જુએ છે વિચારી. દેવા વારો નથી તું બરો, ભગવાન નથી રે ભિખારી. તું શુક્રા ચિંતા કરો રહ્યો, ઓલો ડૂબળો નથી, હું આ મંદીએ નથી, મંદી તો આપને નડીએ. જે લક્ષ્મીપતિએ જેને લક્ષ્મીનો ઘરવાળો રહ્યો એ લક્ષ્મીને આપણે જો હેરાન થઈએ, લક્ષ્મીની પાછળ જો ગાંડા થાવ. માટે વારે વાળી આપણા સત્સંગમાં કીધું એ પહેલા જ બ્રહ્માજી જમાડો, પછી વિષ્ણુ ભગવાન જમાડો,
પછી મહાદેવને જમાડો, પછી શક્તિને જમાડજો. છે મોટા? પણ પહેલા જ માતાજી તમે એકલા જ આવજો, બીજા ભાઈ રહેવા દો. તો રાત રાખો તો મેળ પડે? પતાઈનો પાવો મેર રોળ્યો, લંકામાં રાવણ રોળ્યો, કુરુક્ષેત્રમાં દુનિયાદાન રોળ્યો. આ માયાનું મંડાણ હતું. માયાની પાછળ કોણ રહ્યા? આની માંથી છૂટવા માટે મોહ ને માયાને મારો. આ મમતાએ સદગુરુની શિખામણ તો બહુ નાનું કહે છે, મન મારો તો મમતા મોઈ ને ધર્મશાળામાં રે જો સુઈ. ધર્મશાળા પર વાતન કરશો ને આહાર ગણું કરી પેટ ન ભરશો. ભરશો પેટ તો ભારી થાશો ને જાગતા જીતશો સદગુર સાથે. હલવે પેટે હાંસલ થાશો ને જાગતા જીતશો સદગુર સાથે. તો આપણી લડાઈ સદગુર હાથે કે ના હાથે? માયા ખાઈ જશો બે પેટમાં. જો માયા ભરતું, આજ તો બહુ મજા આવી. આજ તો બે પેટ ભરીને ખાધું. હવે માયામાં જેમ ભરી હતી એ તો વાંધો નહોતો, પણ પરમાત્માનો જે જથ્થો હતો એમાં માયા ભરી દીધી. બે પેટ કરીને ખવાય નહીં, એક પેટમાં ખાઓ. એક પેટ પરમાત્માના માટે જગ્યા રાખો, હળવું રાખો. હળવે પેટે તો જાગતા જીતશો સદગુર. આ ઇમામ શાહને જીતવું, વશિષ્ઠને જીતી ગયા, વેદવ્યાસને પાંડવ જીતી ગયા, આ બધા જીતી ગયા. આ ચંગાવતીએ હરીને હરાવ્યા આ બિલકામાં અને પગલાં પાછા ભરાવ્યા. કેમ ભર્યા? કરણ રાજા હતા, માથે એ જોયા હતા, દાન કર્યા હતા હોનાના. ઉવા ગયા, હોનાના ઢગલા પડ્યા હતા સ્વર્ગમાં. એ કે ભૂખ લાગીએ, ભૂખ લાગી પણ ખા હોનું. મોય ભંડારા ક્યાં કર્યા હતા? તો કે હોનાના. તો હોના ઢગલા આવી ગયા, 10 ગણું દુનિયાને 1000 ગણું આગળ ઢગલા થયા. શું ખાય? છેલ્લી બાકી કીધું કે કેને કાંઈ સારું કર્યું? બીજું તો સારું નથી કર્યું. એક માણસ બપોરે ભૂખ્યો આવ્યો હતો કે ભાઈ કરણ રાજા મને બહુ ભૂખ લાગી. તો ભૂખ લાગી પણ અહીંયા કાંઈ જડશે નહીં. ઓ યુધિષ્ઠિરનું ઘર હું જા. આમ આંગળી કરી હતી, એ આંગળી ચાટ તો તને ભૂખ મટી ગઈ. એટલી આંગળી કરણે ચાટી અને ભૂખ છીપી ગઈ. પછી કીધું હવે મને મૃત્યુલોકમાં જવો. મૃત્યુલોકમાં જઈને વાણિયો થાઉં તો અનાજના ભંડારા હોય અને ત્યાં અનાજના દાન કરું. અને છેલ્લી બાકી ભૂલી ગયા. આ કરણ રાજા લોભમાં ભૂલી ગયા. એને શનિ મહારાજ જગાડવા આવ્યા, બહુ દુઃખી થઈ ગયા. અને છેલ્લી બાકી એને જ્ઞાન થયું, તે વળી બાધા લીધી, એક સાધુ જમાડીશ. પણ 3-4 દીની વરસાદની જોડી હતી, સાધુ ના મળ્યા. 1 દી 2 દી 3 દી એક અબધૂત અઘોરી મળ્યો અને એ અઘોરી લઈ આવ્યો, બેહાડ્યો. જે જમાડ્યા શીરો દાળ ભાત શાક. આ નહીં ખાઉં, હું અઘોરી આવું. અમે અઘોરી અન્નો નથી લેતા, અમે તો માટી ખાઈ રહ્યા. હવે વાણિયો થઈને કસાઈ કે તે માટી લઈ આવ્યો, બનાવી. કીધું મહારાજ આરોગો ક્યાં હે? અમે તો માટી તો મણની ખાઈ રહ્યા, આ નહીં. હવે માટી માણસની કોણ હોય? 2 ચંગાવતી અને શેઠ સગાડતા અને 5 વર્ષનો ચેલૈયો ભણવા ગયો હતો. આપણે શું કરીએ? ચેલૈયાને લઈ આવી અને આ પતાવીને કામ પૂરું કર. આજ ભગવાન પરીક્ષા લેવા બેઠા. જાહેર્યા નિયાળમાં એ દીકરો કેવો હશે 5 વર્ષનો? સમાચાર ભિખારીનો તો પહોંચી ગયો. મન ન ડગે મેરું ડગે, પણ મન ન ડગે પાનભાઈ કહે છે ને, એમ કહે છે કે ભાગી જાઉં તો ભેરું ભૂમકી લાગે, ભૂમકા લાજી જાય. ભૂમિ ન ચાલે ભાર, મેરું ભલે ડોલે પણ ચેલીઓ સત નહીં છોડે. જેવું ટેક હતી એવો બાળકમાં પણ ટેક હતી. હટ્ટું કાઢતો અહીંયા આવ્યો, છેલ્લી બાકી ત્યાં કીધું પૂરું કરી નાખ્યું. તઈ કે આ તો મળમૂત્રનો ભાગે. માથું શોકેસમાં મૂક્યું તું. આપણે કઈ ચેલિયાને હે મેં તો ખાંડણીએ ખાંડા કેરી દાર કુંવર ચેલૈયા. ચેલૈયા રે કુંવર ખમા
ખમા તને એ મેં તો મારો ખડાયેલ મોર કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમા ખમા એ જી અમે જાણ્યો ચેલૈયાને પરણાવશું અનવરી જાજરી જોડશું જાન પણ એના ઓજીતાના મરણ આવ્યા જી રે એના સ્વર્ગેથી ઉતર્યા વિમાન કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમા ખમા તને એ મારે આંગણીએ પડી હડતાલ કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમા ખમા એ જી ઘર નમ્યું તો ભલે નમ્યું જ રે અરે ઘર નમ્યું તો ભલે નમ્યું પણ તું કા નમ્યો જ ઘરનો મો પણ જેને આંગણીએ નહીં દીકરો એને એને આંગણીએ પડી હડતાલ કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમા ખમા તને એ જી બાપનો ઢાંકણ બેટડો અને ઘરનો જ ઢાંકણ ના રે પણ ભગતનો ઢાંકણ બોધરો એ તો ઉતારે જ ભવ પાર એ તારા એ મહેતાજી જુએ તારી વાટ કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમા ખમા તને એ મારે આંગણીએ પડી હડતાલ કુંવર ચેલૈયા ચેલૈયા રે